નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ 30 જૂનથી લઈને 12 જુલાઈ સુધીમાં કેવું રહેશે હવામાન, કયા પરિબળો એવા છે કે ગુજરાતને અવિરતપણે વરસાદ આપશે અને ગુજરાતમાં વરસાદની ટકાવારી કેટલી છે, ક્યાં આપણને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં સૌથી વધુ વરસાદની શક્યતા છે, તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો, ગુજરાત અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ થાય, જેમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે। બીજી તરફ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમી ધારે અને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે। અત્યારે આપણને વરાપનો રાઉન્ડ ખૂબ જ ઓછો જોવા મળવાનો છે। મહત્વનું છે કે 12 અને 15 જુલાઈ સુધીમાં અત્યારે જે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ 31% આસપાસ ચાલી રહ્યું છે તે આપણને 50% સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે મિત્રો, તમને એક એનાલિસિસના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું કે 30 જૂનથી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અને આવનારા દિવસોમાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે। હવે મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 30 જૂનથી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। મિત્રો, અત્યારે ગુજરાત અને તેની આસપાસ અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં મિત્રો આવનારા દિવસોમાં પણ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે। ઉપરાંત મિત્રો, આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે વરસાદની ટફ રેખા છે એ લાંબા ગાળાની ટફ રેખા છે, એટલે ગુજરાતને લાંબા ગાળા સુધી આ વરસાદ મળવાનો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તો 12 થી 15 જુલાઈ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેશે, એટલે વરાપનો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાતી નથી। ઉપરાંત મિત્રો, આવનારા દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। કોઈ વિસ્તારમાં તો 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે, જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી સંભાવના છે। હવે મિત્રો, સંપૂર્ણ આગાહીની વાત કરીએ તો સૌપ્રથમ જણાવીએ તો આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વર્ણવી છે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ મિત્રો સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 2 અને 3 જુલાઈ દરમિયાન મિત્રો ખાસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, તારીખ લખી રાખજો, કારણ કે અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસર સૌથી વધારે જોવા મળનારી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ તો એમ પણ જણાવ્યું છે કે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। ત્યારે મિત્રો, મહત્વનું છે કે આજે તારીખ 30 જૂન છે, તો આજે કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તમામ પ્રકારની માહિતી અહીંયા તમને આપેલી છે। આજે તારીખ 30 જૂનના રોજ રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જ્યારે 2 અને 3 જુલાઈ મિત્રો ફરીથી જણાવીએ 2 અને 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય બાકીના 7 દિવસ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એકંદરે મિત્રો, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ જશે અને આવનારા દિવસોમાં પણ ગુજરાતને સારામાં સારો વરસાદ મળી જવાનો છે। મહત્વનું છે કે 160 તાલુકામાં વરસાદ જોવા મળી ગયો છે અને ખાસ કરીને જે વિયર ડેમ છે તે તો મિત્રો છલોછલ થઈ જવા પામ્યો છે। ગુજરાતમાં ચોમાસાએ ધીમે ધીમે હવે જોર પકડી લીધું છે, ત્યારે મિત્રો ગઈકાલે તારીખ 29મી જૂનના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ વરસી ગયો છે। જી હા દોસ્તો, એમાં સૌથી વધારે કડીમાં કહી શકાય કે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નર્મદા નજીકનો ગરુડેશ્વર વિયર ડેમ પર પાણીથી મિત્રો છલોછલ થઈ ગયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ પાણીની આવકમાં વધારો થાય એટલે આસપાસના વિસ્તારવાળા થોડા સાવચેત રહેજો। ત્યારે મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં આજ રોજ 13 જિલ્લામાં ક્યાં ભારે વરસાદની શક્યતા છે ખાસ નોંધી રાખજો। આજે આણંદ હોય, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વીજળી પણ ત્રાટકી શકે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે મિત્રો, ખાસ કરીને આ જે જિલ્લાઓ છે એ જિલ્લાના જે આપણી જાહેર જનતા છે ખાસ ધ્યાન રાખે। હવે મિત્રો, વરસાદનું જે મોન્સૂન મીટર છે અને ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક એવરેજ જે વરસાદનું પ્રમાણ છે કેટલા ટકા છે, તો આપણે જાણીશું કે એવરેજ જે ટકાવારી છે
તેમાં 31.62% જેટલો વરસાદ આપણને મિત્રો 30 જૂન સુધીમાં તો મળી ગયો છે. મહત્વનું છે કે કચ્છમાં ટકાવારીની વાત કરીએ તો 28.83% વરસાદ, સૌરાષ્ટ્રની વાત કરીએ તો 32.32%, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 23.53%, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 34.25% અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો 33.35% જેટલો વરસાદ મળી ગયો છે. મિત્રો મહત્વનું છે કે હવામાનના નિષ્ણાતો છે એ પણ જણાવી રહ્યા છે કે જૂન મહિનામાં આટલો બધો વરસાદ નથી આવતો, તેમ છતાં મિત્રો અત્યારે કહી શકાય કે 30%થી ઉપર વરસાદ વરસી ચૂક્યો છે. મહત્વનું છે કે મિત્રો આગામી તારીખ 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં આજે વરસાદનું પ્રમાણ છે 50% સુધી વરસાદ પહોંચી જાય તેવી શક્યતા છે અને આ વખતે ચોમાસું મિત્રો મધ્યમથી થોડું વધારે સારું રહેશે. 104%ની આસપાસ વરસાદ વરસી જાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવે મિત્રો એક રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે હજુ પણ ગુજરાતમાં આવનારા દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે છે. હવે મિત્રો આજે તારીખ 30 જૂન છે, તો 30 જૂનના રોજ મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના પણ અનેક પંથકમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. ભલે અહીંયા સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને વરસાદની શક્યતા ન દેખાય, પરંતુ કચ્છ, ઉત્તર ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં આજે વરસાદની શક્યતા સૌથી વધારે રહેલી છે. ત્યારબાદ મિત્રો હવે એક આપણે ફટાફટ તમને તારીખ પ્રમાણે જણાવતા જઈશું કે કેવી કેવી શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે. મહત્વનું છે કે તારીખ 30 જૂન બાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં મિત્રો નોંધપાત્ર વધારો થશે, કારણ કે મધ્ય ભારત તરફ એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતના અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે. દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદી ટ્રફ રેખા જોવા મળશે. અરબી સમુદ્રના ભેજવાળા પવનો, બંગાળની ખાડીના ભેજવાળા પવનો અને મધ્ય ભારત તરફ સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ મિત્રો છવાઈ જવાનો છે. મહત્વનું છે કે તારીખ 3 અને 4 જુલાઈની આસપાસ તો મિત્રો વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય, જેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય, કચ્છના પણ કહી શકાય કે પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે. રાજસ્થાનમાં પણ મેઘતાંડવ જોવા મળશે. 1 થી લઈને 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે આવનારા દિવસોમાં પણ મધ્ય ભારતમાં વરસાદની સિસ્ટમ એક્ટિવ રહેશે. અપર એર સાયક્લોનિક સિસ્ટમની સાથે સાથે અન્ય વરસાદી સિસ્ટમો પણ કહી શકાય કે સંયુક્ત રીતે આપણને જોવા મળનારી છે અને દક્ષિણ ભારત તો આપણને એક્ટિવ જોવા મળવાનો છે, જે આપણે અગાઉના માધ્યમથી પણ તમને જણાવ્યું છે. તમે જોઈ શકો છો કે મધ્ય ભારતમાં એક પછી એક એટલે કે બેક ટુ બેક વરસાદની સિસ્ટમો સક્રિય થઈ રહી છે, જે રાજસ્થાન, મધ્ય ભારત સહિત ગુજરાતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે અને તારીખ 5 અને 6 જુલાઈની આસપાસ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ થાય. એટલે ઉત્તર ગુજરાતના જે કોઈ મિત્રો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તે મિત્રો તમારો જે સરસામાન હોય તેને થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. જરૂરી કોઈ ડોક્યુમેન્ટ હોય તો તેને સુરક્ષિત જગ્યા અત્યારથી મૂકી દેજો, કારણ કે ન કેવલ ફક્ત ગુજરાતનો વરસાદ પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ ગુજરાતની નદી નાળામાં પાણીની આવકમાં વધારો થાય, ડેમો પણ છલકાઈ જશે અને દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પણ શક્યતા છે. એટલે મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. બાકી મિત્રો તારીખ 8 અને 9 જુલાઈની આસપાસ પણ મધ્ય ભારત એક્ટિવ રહેશે અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે વરસાદનું મેઘતાંડવ જોવા મળનારું છે. તેની સાથે સાથે મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને અત્યારે જે 31%ની આસપાસ એક એવરેજ વરસાદ જોવા મળી રહ્યો છે તે 15 જુલાઈની આસપાસ 50% સુધી પહોંચી જાય તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે 10, 11 અને 12 જુલાઈની આસપાસ પણ આ જે સિસ્ટમો છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની છે અને ગુજરાતમાં એક કહી શકાય કે સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને લાંબા ગાળા માટે જોવા મળનારો છે. બીજી તરફ મિત્રો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં મિત્રો પવનનું પ્રમાણ વધારે સર્જાશે. એટલે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં માછીમારો હોય તો તેમને આગામી 15 જુલાઈ સુધી થોડા સાવચેત રહેવા અમારા ચેનલ વતી વિનંતી છે. બાકી મિત્રો આ વખતે વીજળીના ચમકારા, થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, વીજળી પડવાના પણ ચાન્સીસ થઈ જાય છે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.